નેશનલ નોલેજ કમિશન ક્યારે રચાયું હતું? 2005. નેશનલ નોલેજ કમિશનનો ઉદ્દેશ્ય શું હતો? ભારતને જ્ઞાન આધારિત સમાજ બનાવવો. એનકેસી કોની આગેવાની હેઠળ કાર્યરત હતું? ડોક્ટર શામ પિત્રોડા. એનકેસી કઈ સરકારના સમયમાં રચાયું હતું? વડાપ્રધાન મનમોહનસિંહ. એનકેસી કઈ યોજનાના ભાગરૂપે શરૂ થયું? 10મી પંચવર્ષીય યોજના. એનકેસી કઈ રીતે કાર્યરત છે? એક ઉચ્ચ સ્તરીય સલાહકાર મંડળ તરીકે. એનકેસીનો મુખ્ય ફોકસ કયો હતો? હાયર એજ્યુકેશન, લાઇબ્રેરીઝ, ટ્રાન્સલેશન, આઈસીટી અને ઇનોવેશન. એનકેસીનો કાર્યકાળ કેટલો હતો? 2005 થી 2009. એનકેસીની ભલામણો કોણે લાગુ કરવી હતી? સંબંધિત મંત્રાલય અને સરકાર. એનકેસીનો અંતિમ અહેવાલ ક્યારે રજૂ થયો? 2009. એનકેસી એ ઉચ્ચ શિક્ષણ માટે શાની ભલામણ કરી હતી? હાયર એજ્યુકેશન કમિશનની રચના. એનકેસીએ કઈ વિષયક લાઇબ્રેરી સુવિધાની એનકેસીએ કઈ વિષયક લાઇબ્રેરી સુધારવાની ભલામણ કરી? નેશનલ લાઇબ્રેરી મિશન રચવાની. એનકેસી અનુસાર આઈસીટીનો મહત્વપૂર્ણ ઉપયોગ ક્યાં થવો જોઈએ? એજ્યુકેશનમાં. એનકેસી એ કઈ ભાષા નીતિ વિશે ભલામણ કરી હતી? મલ્ટીલિંગ્વલ ટ્રાન્સલેશન મિશન. એનકેસી અનુસાર નવસર્જન માટે શું જરૂરી છે? નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓનો વિકાસ. એનકેસી એ કઈ બાબત માટે ઓપન એક્સેસને પ્રોત્સાહન આપે છે? રિસર્ચ અને સ્કોલરલી કમ્યુનિકેશન. એનકેસીના સભ્યોમાંથી એક જાણીતા ભાષાશાસ્ત્રી કોણ હતા? પ્રોફેસર તિરુગુનાઈ સુબ્રમણ્યમ. એનકેસી એ કઈ નવી સંસ્થા માટે ભલામણ કરી હતી? નેશનલ નોલેજ નેટવર્ક. એનકેસીની ભલામણોના આધારે કઈ મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ આગળ વધી? ડિજિટલ ઇન્ડિયા મિશન. એનકેસીનું મુખ્ય વારસો શું છે? જ્ઞાન આધારિત નીતિઓ માટે માળખાકીય ભલામણો.